રાજકોટ જીવનનગર વિકાસ સમિતિ આન બાન શાંતિ પર્વની ઉજવણી કરી. વિશ્વમાં શ્રેષ્ઠ ભારતનું બંધારણ જાથા જયંત પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું. વિગતે વાત કરીએ તો ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નંબર 10 જાગૃત નાગરિક મંડળ મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન બાન શાનથી કરવામાં આવી હતી. વિશ્વમાં ભારતનું બંધારણ સૌથી દળદાર અને ઊંડાણભર્યું અને વિસ્તૃત છે. વ્યવહારુ સમતોલ સાથે દીર્ઘકાલીન અસરકારક સાબિત થયાનું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા રેલીએ રાજમાર્ગો પર જબરું આકર્ષણ ઊભું કર્યું હતું. તો ધ્વજવંદન શહેર ભાજપના મંત્રી હરીશભાઈ કાનાણી અને વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટિયાના હસ્તે કરવામાં આવ્યું. તેમણે રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે રહીશોને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. ધ્વજવંદન સમારોહ અને ઇનામ વિતરણમાં શહેર ભાજપના મંત્રી હરીશભાઈ કાનાણી, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટિયા, મહામંત્રી મેહુલભાઈ નથવાણી, રત્નદીપસિંહ જાડેજા, મનીષભાઈ ડેડકિયા, પિયુષભાઈ રાજપરા, શ્યામભાઈ કટ્ટા, દર્શિત જોશી, પાર્થ ગોયલ, વિનોદ રાય ભટ્ટ, RSSના જીતુભાઈ ગોયલ, સતીશભાઈ ગોયલ, અનંતરાય રૂપારેલ, ચેતનભાઈ ભટ્ટ, અનંતભાઈ ગોહિલ, સુભાષભાઈ ગોયલ, અરવિંદભાઈ ગરથિયા, મુકેશભાઈ પોપટે ભાગ લીધો હતો. જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ પર્વ નિમિત્તે માહિતી આપતા જણાવ્યું હતું કે 80,000 શબ્દોના બંધારણને ઘડતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. બંધારણ કાયમ માટે અમલ રહી શકે તેવું છે. આ બંધારણ પરિવર્તનશીલ અને દેશની શાંતિ કે યુદ્ધ બંને સમયમાં ટટ્ટાર રાખી શકવા સક્ષમ છે. આપણા બંધારણને વિશ્વનું દળદાર અને સચોટ માનવામાં આવે છે. બંધારણની વાતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અહમ ભૂમિકા, યોગદાનને યાદ કરવું પડે. નાગરિકો બંધારણથી અવગત થાય તે સૌની જવાબદારી. તો અનિલ જ્ઞાન મંદિરના છાત્રાઓ અને સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલની છાત્રાઓએ દેશભક્તિનું અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું. આ પ્રસંગે ભાજપના હોદ્દેદારોએ શાળા હાઈસ્કૂલના આચાર્ય છાયાબેન દવે, ઝંખનાબેન કોઠારી સ્ટાફનું વિશેષ બહુમાન કર્યું હતું. વાતાવરણ સુરીલું બની ગયું હતું. ઉપસ્થિતિમાં સૌએ શાળાની પ્રગતિને બિરદાવી હતી.